બે ઢીસાઢીસ બધા આપણે સાલો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય ધ એન્ડ. એટલે આપણે પાછા પણ પછી શું સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે અને એના કારણે પાછા પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, શું કરવા આવું બધું થાય. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા જ કદી ઊંઘવા. આ બધું પ્રેમનું પીપોડું જે ચાલે છે, પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેડા છે, નાટક છે, પણ જે પોતાની જાતને બતાવવા કરો ને ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઈંગ ગુડ જોબ. ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. બહુ અઘરો વિષય છે પણ બહુ જ સહેલો છે. સંસાર છોડી દો, બધું બેકાર છે. ભગવાને જખ મારવા બનાવ્યું? દારૂ, સિગરેટ, માંસ, મદિરા, સ્ત્રી, પુરુષ, સેક્સ, આ બધું મજાનું છે, ઈશ્વરે બનાવ્યું છે. ધીસ ઇઝ ઓલ. આખો તમને ખબર છે ઈશ્વર અલ્લાહની વ્યાખ્યા, ધ હોલ વર્લ્ડ, ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. કોઈ વસ્તુ વ્યક્તિ નથી. એટલે મોક્ષ એટલે હું ઘરેથી અહીંયા આવું ને પાણીની બોટલ લઈને આવું ને તો એને મોક્ષ કહેવાય. તમે તમારું સ્કૂટર કે ગાડી પાર્કિંગમાં બરાબર ઊભું કરે ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને 26 જાન્યુઆરી ધ્વજવંદન કરવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને મા બાપને કોઈ કારણ વગર રોજ પગે પડવાનું મન થાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને પડેલો કચરો એમને ખિસ્સામાં મૂકવાનું ઈચ્છા થઈ જાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. બાકી આ બધા જે કહે છે કે આ છોડી દો, આ છોડી દો, એ તો બધા નક્કામાં લોકો છે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. હું હમણાં આવતો હતો ને ભગવાન મને કામરેજ હાઈવે પર મળી ગયા. મને કે ક્યાં જાય? મેં કીધું કેતનભાઈએ બોલાયો, HIV વાત છે. મને કે સારું જાય, એક વાત કહું, કહી દેજે બધાને. કુરાનની આયાત છે, ગીતાનો શ્લોક છે, બાઇબલમાં ઉલ્લેખ છે. ભગવાને કહ્યું કે બધા દિવેલ પીધેલા ના ફરતા, એવું જ્યારે કહેવું તો એક જ લીટીમાં કહી દેજે, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. આપણે ઊંધા પડીએ. તો મેં કીધું કે કરું શું? તું કરને લગ વો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. આ એનો જાદુ છે. સાહેબ 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. આઈ થિંક તમને બધાને યુ ફીલ બેટર ધેન બિફોર. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે. ચોપડીનું નામ છે, બાજુમાં તો કોઈ છે નહીં. સાલું આપણું શેતાની દિમાગ સાલું એવું ખતરનાક બની ગયું. આ બંને ચોપડીઓ 200 રૂપિયાની છે. આજે કોઈને જોઈએ તો નીચે સ્ટોલ પરથી 100 રૂપિયામાં મળશે. અને વાંચ્યા પછી ન ગમે તો 200 રૂપિયામાં પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે. હું પહેલો જ લેખક એવો છું કે આ ચોપડીના પહેલા જ પાના ઉપર લખ્યું છે કે આ ચોપડીના કોઈ જ કોપીરાઇટ નથી. જેને જે તોડવું હોય તોડી લે, છાપવું હોય છાપી લે, વેચવી હોય વેચી મારે. આ પુસ્તકો ખરીદજો. એનું લગભગ 60,000 કોપી પુસ્તકોની વેચાઈ ગઈ છે. હું આશા રાખું કે તમે લોકો ખરીદશો. અને છેલ્લે મારું વક્તવ્ય પૂરું કરતા પહેલા એક છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મા બાપને પગે લાગતા હતા એ લોકો જોડે ફોટો લઈ લઈશું. અને એમની એક સૂચના પૂરી થઈ જાય કે આ હોલવાળા છે ને બહુ જોરદાર છે, 12 વાગે લાઇટો ભર બંધ કરી દેશે.
એટલે જે લોકો મા બાપને પગે લાગે છે એ લોકો જોડે આપણે ફોટો, કેતનભાઈ મેં આજે જોયું, આ એક વાત માટે કેતનભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. કેમ પછી કહું, મારા 700 સેમિનારમાં મેં પહેલો સેમિનાર એવો જોયો છે કે જે સમયસર ચાલુ થાય અને બિલકુલ 1 મિનિટ પણ ફાલતુ ચીજોમાં બગાડી ના હોય, તો આ પહેલો માણસ મેં જોયો. ભગવાને બધાને 24 કલાક સરખા આપ્યા છે, ભિખારીને, કરોડપતિને, પણ તમે એનો કેવો ઉપયોગ કરો છો એની પર તમારી સફળતાનો આધાર છે. રૂપિયાના હિસાબો રાખીએ છીએ, પણ સાલા આપણા 24 કલાકમાંથી 4-5 કલાક લોકો લઈ જાય છે. જે 9 વાગે આવે એનો સૌથી વધુ સમય બગડે. પણ કેતનભાઈ આજે 7-9 વાગે ચાલુ કર્યું, મેં તું મરદ માણસ લાગે છે. વન્સ અગેન થેન્ક યુ. આજ સુધી કનેક્ટ કરું છું. હું તમને કશું કહેતો નથી, હું તમને યાદ કરાવું છું કે તમે સિંહના બચ્ચા છો. 10માની પરીક્ષા, 12, અને જીવનમાં રોજ અભિમન્યુ જેવો અભિમન્યુ પણ નિષ્ફળ ગયો, છેલ્લા કોઠે હારી ગયો. હારવાનું જ છે. અને એક વાત યાદ રાખજો, જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. આ સાહેબ વાત યાદ રાખજો, જીતવું જ નથી. એ બિઝનેસ હોય, સંબંધ હોય, તું કેમ. મેં સૌજીબેન પૂછ્યું તમે આટલા જોઈન્ટ પરિવારમાં, કે હું બી જોઈન્ટ ફેમિલીમાં રહું. મન કે હિસાબ રાખવાનો જ નહીં, પૈસાની જ બબાલ છે, પૈસામાં પડવાનું જ નહીં. આ તો સમજે છું 100 રૂપિયા ઓછા કેમ આપ્યા, બબાલ. આ નાની નાની વાતો જો એજ્યુકેશનમાં લાવવામાં આવે, અમને બધાને કોઠા સુધી અમારા મા બાપે આપી, પણ એ એજ્યુકેશનમાં લાવવામાં આવે તો બહુ સરસ ભારતનું નિર્માણ થઈ શકે. અને કૃષ્ણ અને સુદામા સાથે ભણે અને છતાં એવી મૈત્રી રહે. એ અંગ્રેજો બધું કાઢીને ગયા અને બધું એવું ભણાવે છે કે જે જીવનમાં કદી કામ આવવાનું નથી. એટલે જીવનમાં તમે ડોક્ટર, એન્જિનિયર બનો તો ઠીક છે, પણ ના બનો તો નિષ્ફળતા નહીં. પણ હવે જે વાત કહું છું ટૂંકમાં એ યાદ રાખજો, તો હું માનું છું તમે તમારા ડેસ્ટિનેશન સુધી ઈશ્વર તમને પહોંચાડશે. એક કબૂતર અહીંયાથી આમ ઉડે તો એમ ગૂગલમાં રસ્તો જોઈને જાય, વરાછાથી, નોના વરાછાથી જજે, એ પહોંચી જાય છે ને. તો ભગવાન આપણને પહોંચાડશે કે નહીં? પણ મહેનત તો કરવી પડશે ને, ઉડવું તો પડશે ને. પણ એક વાત યાદ રાખજો, કેરીની ગોટલી હોય ને એ જમીનમાં નાખો, પછી ખાતર નાખો, બધું નાખો, પછી આંબો ફૂટે ને. તો કેરીની ગોટલી તોડીને નાખો તો આંબો ઉગે, કે પેક નાખો તો ઉગે? પેક હોય. અચ્છા, ઈંડું હોય, તમે જોયું છે બચ્ચું જન્મતા પોપટનું હોય કે મોરનું હોય, કોઈ પણ ઈંડું હોય કબૂતરનું, તો એ ઈંડાને બહારથી ફૂટે કે એ જાતે ફૂટે? જાતે ફૂટે. તો આપણે જાતે ફૂટીએ તો આપણો વિકાસ થાય કે ના થાય? આ જાતે ફૂટો, બીજા ફોડશે નહીં. મને સપોર્ટ નથી, મને તો ઘણી ડોબા તને કઈ નહીં આવડે, તું નોટ હાલી ચાલે એમ જ નથી. પણ જે થાય તે સારા માટે. અને આ પાયાની વાતો જો શીખી જઈએ, પહેલું છે ધર્મ, બીજું છે પૈસા, ટૂંકમાં કહી દઉં છું, ત્રીજું છે પ્રેમ થવો, ને ચોથું છે મોક્ષ. અત્યારે તો તમે કોઈ સભામાં જઈને એમ બોલો ને કે પ્રેમ ને સેક્સ, આ ભાઈ તો કેવું બોલે છે. હમણાં સૌજી બીબલી વાત કરતા ને પ્રેમ કરતા ઘણા લોકો તો અલા પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે, આના પર તો બોલવાની જરૂર છે, કોઈ બોલતું જ નથી. લખ્યું છે આપણા ધર્મ ગીતામાં લખ્યું. પહેલું છે ધર્મ. ધર્મ શું છે? પૂજા પાઠ, ક્રિયાકાંડ. આ ધર્મ નથી. નમાજ પઢવી આ ધર્મ નથી, એ ધર્મનો પ્રકાર છે. પણ ધર્મ શું છે? મારો પહેલો ધર્મ છે જે ભગવાને કહ્યો છે કે તું કર, ભગવાન પાસે કશું માગીશ નહીં. એ પહોંચી જાય છે ને, તો ભગવાન આપણને પહોંચાડશે કે નહીં? પણ મહેનત તો કરવી પડશે ને, ઉડવું તો પડશે ને. પણ એક વાત યાદ રાખજો, કેરીની ગોટલી હોય ને એ જમીનમાં નાખો, પછી ખાતર નાખો, બધું નાખો, પછી આંબો ફૂટે ને. તો કેરીની ગોટલી તોડીને નાખો તો આંબો ઉગે, કે પેક નાખો તો ઉગે? પેક હોય. અચ્છા, ઈંડું હોય, તમે જોયું છે બચ્ચું જન્મતા પોપટનું હોય કે મોરનું હોય, કોઈ પણ ઈંડું હોય કબૂતરનું, તો એ ઈંડાને બહારથી ફોડે કે એ જાતે ફૂટે? જાતે ફૂટે. તો આપણે જાતે ફૂટીએ તો આપણો વિકાસ થાય કે ના થાય? આ જાતે ફૂટો, બીજા ફોડશે નહીં. મને સપોર્ટ નથી, મને તો ઘણી ડોબા તને કઈ નહીં આવડે, તું નોટ હાલી ચાલે એમ જ નથી. પણ જે થાય તે સારા માટે. અને આ પાયાની વાતો જો શીખી જઈએ, પહેલું છે ધર્મ, બીજું છે પૈસા, ટૂંકમાં કહી દઉં છું, ત્રીજું છે પ્રેમ થવો, ને ચોથું છે મોક્ષ. અત્યારે તો તમે કોઈ સભામાં જઈને એમ બોલો ને કે પ્રેમ ને સેક્સ, આ ભાઈ તો કેવું બોલે છે. હમણાં સૌજી બીબલી વાત કરતા ને પ્રેમ કરતા ઘણા લોકો તો અલા પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે, આના પર તો બોલવાની જરૂર છે, કોઈ બોલતું જ નથી. લખ્યું છે આપણા ધર્મ ગીતામાં લખ્યું. પહેલું છે ધર્મ. ધર્મ શું છે? પૂજા પાઠ, ક્રિયાકાંડ. આ ધર્મ નથી. નમાજ પઢવી આ ધર્મ નથી, એ ધર્મનો પ્રકાર છે. પણ ધર્મ શું છે? મારો પહેલો ધર્મ છે જે ભગવાને કહ્યો છે કે તું કર, ભગવાન પાસે કશું માગીશ નહીં. કૌંસમાં એ આપશે પણ નહીં.
પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. આપણે જયારે મંદિરમાં જઈએ ને ભગવાન કે એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે. જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. બીમાર હો, તકલીફમાં હો, નપાસ થાવ, બરબાદ થઈ જાઓ, કદી દિવેલ પીધેલું થોબડું લઈને માતાજી પાસે જશો નહીં, કેમ કે એને દિવેલ પીધેલા માણસો ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હો, લોટરી લાગી હોય, સારો દિવસ ભગવાન પાસે જવાનું. બાપુ લોટરી છે, જલસા છે. આ તો આખો હરી ગયો હોય, બીમાર થાય, લઈ લે. ભગવાન કે ત્યો જ રહે.